પોસ્ટ બનાવી દીધા. બનાવી દો. હા. હા બસ બની ગયું એ થેન્ક યુ. હા, મારે પાછો કોલ કરો. કશું નહીં, તમારું ચાલુ જ. તમને એકવાર અનમ્યુટ કરવું પડશે. અત્યારે બધાને મ્યુટ કર્યા ને એમાં તમારું બી આવી ગયું હશે. હા હા, હા નહીં ચાલુ છે લાગે છે તમારું, બોલો તમે તો ચાલો ખબર પડશે. ચાલો. હા છે હા. મંગલ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભો, મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. બુદ્ધિશાળી આ સંસારમાં આપણને જન્મથી જ એક રોગ લાગુ પડેલો છે, અને એ રોગનું નામ છે હું કઈક છું, મને કઈક આવડે છે. બાળપણમાં પણ આ રોગ હતો, યુવાનપણામાં પણ આ રોગ હતો, વૃદ્ધાવસ્થામાં મરણની છેલ્લી અવસ્થામાં આ રોગ મટતો નથી. અને આ રોગના કારણે દરેક જીવોની દુર્ગતિ થઈ છે. દરેક જીવ બાળપણથી જ મા બાપના સારા સંસ્કાર, સંસ્કૃતિનો વારસો, સંત સજ્જન માણસનો સંગ, સ્વાધ્યાય, આ બધું પ્રાપ્ત ન થવાથી હું અને મને આ રોગ વિશ્વવ્યાપી બની ગયા. માણસને ડાયાબિટીસની ચિંતા છે, હાર્ટ એટેકની ચિંતા છે, બીપીની ચિંતા છે, પણ આ રોગ તો એક ભવપૂરતા જ છે. પણ હું અને મને એ રોગ તો એકેન્દ્રિયપણામાં હતા. વિચાર કરો, ભગવાન કેવળ જ્ઞાનથી ભાગે છે કે તાડનું ઝાડ, નીલગીરીનું ઝાડ 2-3 મહિનામાં તો 20-25 ફૂટ ઊંચું થઈ જાય. હું કઈક છું. અને કેટલાક વૃક્ષો તો એવા છે કે એના મૂળ જમીનમાં ઊંડા જાય ને ત્યાં સુધી વાંધો ન હતો, પણ જમીનમાં ફેલાવો કરે ચારે બાજુ. ઉપર જેમ ઝાડ વૃક્ષ ઉપર ફેલાય ને એમ નીચે ફેલાય, બીજાને રસકસ ઝૂંટી લે. આજુબાજુ બીજા છોડ ઉગ્યા હોય, બીજા ઝાડ ઉગ્યા હોય, એને રસકસ ઝૂંટી લે. આવો રોગ એકેન્દ્રિયપણામાં હતો. હવે પંચેન્દ્રિય થયા કેવો હશે રોગ, વિચાર કરજો. એક ઇન્દ્રિયપણામાં આવો રોગ હતો તો પંચેન્દ્રિયપણામાં તો કેટલો વૃદ્ધિ પામ્યો હશે. પણ કહેવાય છે ને કે ભૂખને રોગ માનતા નથી, તરસને રોગ માનતા નથી, શરીરમાં પડેલા પદાર્થોને ગંદકી કરી નાખે છે, સાત અશુચિ ધાતુ બનાવી નાખે છે, એને રોગ માનતા નથી. કામથી થાકી જાય ત્યારે આપણને થાક લાગે છે, એને રોગ માનતા નથી. કારણ એમાં આપણે ટેવાઈ ગયેલા છીએ. એને રોગ માનવા જઈએ તો ખાવાનું બંધ થઈ જાય, પીવાનું બંધ થઈ જાય,
આવો જે અજ્ઞાન અને મોહનું જે સ્વરૂપ, એનાથી આપણે ખૂબ પરાધીન છીએ. કે આપણે સ્થિરતાષ્ટક કર્યું, એની અંદર બતાવ્યું કે અસ્થિરતાના કારણે સાચો વિચાર જ આવતો નથી. મન આમ દોડે ને વચન આમ દોડે ને કાયા આમ દોડે. એક માતાએ 3 બાળકનો એકી સાથે જન્મ આપ્યો. 3 બાળકો 2 વર્ષના થયા. માં રસોડામાં રસોઈ કરે એટલે એક બાળક આમ દોડે, એક આમ દોડે, એક આમ દોડે. ક્યારેક ક્યારેક માને બહુ તકલીફ પડી જાય તો માં ત્રણેયને એકી સાથે બાંધીને રાખે. ત્રણેયમાંથી એકે ન ભાગી શકે. બસ આપણા મન વચન કાયા પર આમ જ દોડે છે. મન ભૂત અને ભવિષ્યમાં એટલું દોડે છે કે એની કલ્પના કરવી પણ બહુ મુશ્કેલ છે. કદાચ આપણને અવધિ જ્ઞાન થાય, વિશિષ્ટ શ્રુત જ્ઞાન થાય ને તો સામેની વ્યક્તિના વિચાર જાણી શકીએ. તો આપણને ખબર પડે કે સામેની વ્યક્તિ કેવી છે. બરાબર. અજૈન શાસ્ત્રમાં એક કથા આવે છે. એક ગુરુ શિષ્ય હતા. ગુરુની પાસે એક અભિમંત્રિત નાની લાકડી હતી. નાની લાકડી હતી. ગુરુ પોતાની પાસે રાખે, શિષ્યને આપે નહીં. એકવાર શિષ્ય પૂછ્યું કે આ લાકડીમાં છે શું? કે આ લાકડી એવી છે કે જેની પાસે હોય એમાં તમે એક કહો કે સામેની વ્યક્તિ કેવી છે એ તમને આ લાકડીમાં દેખાય. એના વિચારો દેખાય, એની પ્રવૃત્તિ દેખાય. એક દિવસ ગુરુ સૂતા હતા. શિષ્ય અડધી રાત્રે લાકડી હાથમાં લીધી અને લાકડીમાં અંદર પૂછ્યું કે આ મારા ગુરુ કેવા છે. શું જોયું? પહેલું, અત્યાર સુધી ગુરુમાં ગુણ દેખાતા હતા. હવે લાકડીને પૂછ્યું કે ગુરુ કેવા છે. તો ગુરુને કોઈ વાર ક્રોધ, કોઈ વાર માન, કોઈ વાર માયા, કોઈ વાર લોભ, કોઈ વાર અપમાન, તિરસ્કાર કરવાના ભાવો ગુરુમાં દેખાયા. શિષ્ય કહ્યું, ઓહ, મારા ગુરુ આવા જ. ગુરુને છોડી દીધા પણ લાકડી લઈને ગયો. લાકડી લઈને ગયો. થોડા ટાઈમ પછી એને પોતાને વિચાર આવ્યો કે હું કેવો છું. લાકડીએ ગુરુ કરતા હજારો ગણા દોષ શિષ્યના બતાવ્યા. ત્યારે મનમાં વિચાર આવ્યો કે ગુરુ તો નોર્મલ છે, એનામાં તો સામાન્ય કસાય છે, મારામાં તો મેરો પર્વત જેવા છે. મેં ગુરુને છોડી દીધા. રિટર્ન આવ્યો, ગુરુ પાસે બેઠો, માફી માંગી, લાકડી રિટર્ન આપી. મને શિષ્ય તરીકે સ્વીકારો, મારે સુધરવું છે. હવે હું તમને આજે અમો અષ્ટકની થોડી પૂર્વ ભૂમિકા બતાવું છું કે પરમાત્મા એ અભિમંત્રિત લાકડી છે.
તમે જ્યારે પરમાત્માની ભક્તિ કરો છો ત્યારે પરમાત્મામાં જેટલી શુદ્ધિ છે, પરમાત્મામાં જેટલી ગુણવત્તા છે, પરમાત્મા અનંત ગુણના ભંડાર છે, એ તમને વિશેષ દેખાય કે તમે કરેલી પૂજા વિશેષ દેખાય. શું દેખાય? મા બાપ પોતાના બાળકોને ઉત્તમ વસ્ત્રો પહેરાવે, ઉત્તમ આભૂષણ પહેરાવે, પણ સંસ્કારી મા બાપ બાળકોને ગુણવત્તાથી જ વખાણે, ગુણવત્તાથી જ વખાણે, વસ્ત્રને આભૂષણથી નહીં. એમ આપણી પરમાત્માને ભલે સોનાની આંગી બનાવી, ભલે હીરા માણિક મોતીની આંગી બનાવી, ભલે ફૂલની આંગી બનાવી, ભલે કેસર કસ્તુરીની આંગી બનાવી, એ બાઈની પૂજા છે. પણ પરમાત્મા તમને અનંત ગુણના માલિક દેખાય ખરા? અને એ પરમાત્મા અનંત ગુણના માલિક દેખાય તો તમને તમારા દોષ દેખાય. બરાબર છે? મોઢા ઉપર કાળો દાગ હોય અને દર્પણમાં જોવો ને એટલે ખબર પડી જાય કે આ કાળો દાગ છે, કારણ કે દર્પણનું કાળ સ્પષ્ટીકરણ કરવાનું છે, ચોખ્ખે ચોખ્ખું કહી જ દેવાનું છે, જરાય શરમ રાખવાની નથી. એમ પરમાત્મા એક આપણો આરીશો છે. પરમાત્મા સત્વશીલ છે, સર્વગુણ સંપન્ન છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, સિદ્ધપણાને પ્રગટ કરેલું છે. આવા બધા ગણો છે પરમાત્મા. તો એ પરમાત્માના પ્રતિબિંબમાં આપણા આત્માનું પ્રતિબિંબ દેખાય. બોલીએ પ્રતિમા. પ્રતિ એટલે સામે રહેલું, મા એટલે મારું રૂપ. પ્રતિમાનો અર્થ એ છે, પ્રતિ એટલે સામે રહેલું, મા એટલે મારું રૂપ. પણ તમને એવો પ્રતિમાનો કોઈ વાર અનુભવ થયો? અજ્ઞાન છે, મોહ છે. એટલે માત્ર બાહ્ય ગુણો, બાહ્ય આચાર, બાહ્ય શોભા જ દેખાશે તમને. એક ભાઈ એક મંદિરમાં પ્રવેશ્યા. એટલી બધી કલાકૃતિથી ભરેલું દેરાસર, ભાઈને એ દેરાસર જોતા જોતા 2 કલાક પસાર થઈ ગયા. ત્યારે ભાઈને એક વિચાર આવ્યો કે આવું કલાકૃતિ વાળું દેરાસર છે તો આમાં બેસનારા ભગવાન કેવા હશે? બેસનારા ભગવાન કેવા હશે એ મારે દ્રષ્ટિ ખીલવી છે, એ દ્રષ્ટિ મારે કેળવવી છે. પણ આપણે કેળવતા નથી. આપણે કેળવતા નથી. આ આપણો હું અને મને. હું જે છે ને એ તમે હમણે આપણે અમોષ્ટક ચાલુ કરીએ ને એટલે એક એક સ્વરૂપ તમને બતાવાશે. અત્યારે કોઈ મને પૂછે ને તો હું એમ જ કહું, હું હીરાભાઈ છું. મારા ગુરુએ મને પંડિત કહેવાની ના જ પાડી છે, એટલે હું ક્યારે પંડિત કહેતો જ નથી. પણ મારે કહેવું પડે કે ધાર્મિક ટીચર છું. હું છું હીરાભાઈ, ધાર્મિક ટીચર છું. આટલી ઓળખાણ તો મારે આપવી જ પડે છે. પણ ઓળખાણ આપતા આપતા મનમાં એક વિચારની અનુભૂતિ થાય છે. અનામી એવો આત્મા
એને હીરાભાઈ કહેવો પડે. અને મોક્ષના અનંત સુખ સ્થિરતાથી ભોગવે એવા આત્માને ભણવું અને ભણાવવાની પ્રક્રિયા કરવી પડે. આ મારો પ્રમાદ છે એવું ભૂલ કરવાનું, એક્સેપ્ટ કરવાનો ભાવ આપણને આવે છે ખરો? મેં મારો દાખલો આપ્યો, આવે છે આપણને? નથી આવતો ને. હું કઈક છું એટલા માટે મોહે આપણને એવા પરાધીન બનાવી દીધા છે, એટલા લાલચુ બનાવી દીધા છે. પૂતગલો અનંતા, જીવો અનંતા. તમે મનથી વિચાર કરજો. પણ એક જીવને પૂતગલો કેટલા જુએ? તમે મનથી વિચાર કરજો. એક જીવ હોય એને પૂતગલ કેટલા જોઈએ? આજના કાળ પ્રમાણે પોતાનો પર્સનલ રૂમ, પોતાનું પર્સનલ સંડાસ બાથરૂમ, પોતાનું પર્સનલ બેંક ખાતું, પોતાની પર્સનલ મૂડી, પોતાની પર્સનલ ઓફિસ, પોતાનો પર્સનલ પરિવાર, આ બધું પર્સનલ જોઈએ. આ બધું પર્સનલ જોઈએ. હું કઈક છું. પરદેશમાં એક કુટુંબ 156 જણા એક જ રસોડે જમે છે. કેટલા? એક જ રસોડે જમે છે 156 જણા પરદેશમાં. હવે તમે મનથી વિચાર કરજો, એમાં 70 જેટલા તો બાળકો છે અને બાકીના નાના મોટા છે. ત્યારે આપણને વિચાર આવે કે પરમાત્માની પૂજા કર્યા પછી પરિવાર સાથે અહમ અને મમનો પ્રયોગ ન કરવો એ પ્રભુ પૂજા છે. એ પ્રભુ પૂજા છે. ઉત્તમ કેસરથી પૂજા કરો તમે, તમારા ભાવો પલટો થશે ધીમે ધીમે. ઉત્તમ પદાર્થોથી પૂજા કરો ને. પણ આજે કેવું થઈ ગયું ભારતમાં? તો પરમાત્માને નકલી આંગી, નકલી મોતીની માળાઓ, નકલી હીરાના શોભા, નકલી બાદલું, નકલી કહેવાય કે સૂતર, બધું નકલી. પરમાત્મા અસલી, પરમાત્માની ભક્તિ નકલી. હવે તમે વિચાર કરજો, મેડિકલ વાળો નકલી દવા આપે તો તમારું શું થાય? તમારું શું થાય? મોત જ થાય. એમ પરમાત્માની તમે નકલી ભક્તિ કરો ને તો દુર્ગતિ થાય. હમણાં જ અમેરિકાના એક ભાઈ આવ્યા 4 દિવસ પહેલા. એમને મારી સાથે 2 કલાક બેઠા. તેમણે એક વાત કરી કે ઇન્ડિયામાં આટલા ધર્મગુરુઓ, આવા ધર્મ અધ્યાપકો, આવા સંસ્કારી સંતો અને સજ્જનો, અને છતાં પરમાત્માની નકલી વસ્તુથી પૂજા થાય છે, અટકાવી ના શકાય? વિચાર કરજો. અમેરિકામાં બેઠેલા, નકલી વસ્તુ અટકાવી ના શકાય? દુર્ગતિનું કારણ છે. પરમાત્માનું મૂલ્ય ઘટાડવું એ દુર્ગતિનું કારણ છે. આપણો દીકરો કઈ ખોટું કામ કરે ને મા બાપને
અવહેલના થાય જ. એમ પરમાત્માના નકલી પદાર્થોથી ભક્તિ કરીએ ને તો અવહેલના થાય જ. નકલી દવા નામ એનું એ જ હોય, પણ નકલી દવા શરીરમાં કોઈ રોગને મટાડે નહીં. એમ નકલી પરમાત્માની ભક્તિ આપણને કોઈ મોક્ષ ના આપે. પણ એક યુગ ચાલ્યો આવો, યુગ ચાલ્યો આવો, એમાં બધાય તણાયા, બધાય ખેંચાયા. ન તો ગુરુ ભગવાન તો અટકાવી શકે, ન તો ટ્રસ્ટીઓ અટકાવી શકે, ના જ્ઞાની પુરુષોનું તો કોઈ સાંભળે નહીં. આ વાત એટલા માટે કરું છું કે આપણે અમો અષ્ટક આપણે ચાલુ કરવાનું છે, અને આપણામાં મોહે કેટલું નુકસાન પહોંચાડ્યું છે. જો પરમાત્માના મંદિર સુધી મોહે આટલું નુકસાન પહોંચાડ્યું હશે, તો આપણા ઘરમાં આપણે કેટલું નુકસાન પહોંચાડ્યું હશે તમે વિચાર કરજો. વિચાર કરજો. એક ભાઈને ત્યાં ગયા, ટેબલ ઉપર એક પોસ્ટકાર્ડ જેવું કાર્ડ પડ્યું હતું. સ્વાભાવિક વાંચવાનું મન થયું. તમને આશ્ચર્ય થશે કે કાર્ડમાં લખેલું હતું કે મારા પરિવારના 7 સભ્યો છે, એ પહેલા પ્રભુના શ્રાવક શ્રાવિકા છે, અને પછી મારો પરિવાર છે. વિચારજો તમે, અહમ ખતમ થાય ત્યારે કેવી વિચારધારા આવે. મારો સમસ્ત પરિવાર 7 જણનો, પેલો પ્રભુના શ્રાવક શ્રાવિકા છે ને પછી મારો પરિવાર છે. આટલા દિવસની પૂજા કર્યા પછી પ્રભુ મારા પરિવારને સુખ આપજે એ આપણે બોલ્યા હશું, પણ પ્રભુ તારા પરિવારને સુખ આપજે એવું બોલ્યા ખરા આપણે કોઈ દિવસ? બોલ્યા? કેમ કે તમારા પરિવારમાં તમારો મોહ છે. હું અને મને મોહ પોસાય છે, એ મને બધા પોષે છે, મને મહાન માને છે, મને મોટો માને છે, મારે એમની ગણતરી ગણવાની. એટલે મારે પ્રભુ પાસે માંગવાનું કે મારા કુટુંબને તો સુખ આપજે. જયારે આ ભાઈ કાર્ડ વાંચ્યા પછી મારી આંખો ઉઘડી ગઈ. હું તો ભણેલો હતો, કદાચ ભલે જ્ઞાની નથી, થોડો ભણેલો હતો, પણ મને આવો વિચાર કોઈ દિવસ ના આવ્યો કે આ પહેલા પ્રભુના શ્રાવક શ્રાવિકા છે ને પછી મારો પરિવાર છે. તો પ્રભુના શ્રાવક શ્રાવિકા છે તો મારે પ્રભુને ભલામણ કરવી પડે ને કે તું આ પરિવારને મોક્ષ સુખ આપજે, હું નહીં. હું તો એક દલાલ છું, હું તો એક વચગાળાનો એક સહાયક માણસ છું. ખરેખર તો આ પરિવાર તારો જ. આવી અનુભૂતિ તમને કોઈ દિવસ થઈ પુણ્યશાળી? જૈન મંદિરમાં તો ઘણી વાર જાઓ છો, પણ આવી અનુભૂતિ તમને થઈ કોઈ દિવસ? કેમ નથી? મોહ, અહમ. પ્રભુની આટલી સુંદર ભક્તિ કર્યા પછી પ્રભુને નથી ઓળખ્યા. બોલ, આટલા વર્ષોથી ભક્તિ કરી પણ પ્રભુને ના ઓળખ્યા. હું અને મને, આ બે દોષોએ આપણા ધર્મને ફાડી નાખ્યો. ફાડી નાખ્યો એટલે તાકાતહીન બનાવી દીધું. દૂધમાં લીંબુ પડે ને તો દૂધ તાકાત વગરનું બની જાય. એમ અહમ અને મમે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા ને તે નિષ્ફળ ગયા. કેમ આવું બન્યું? અહમ અને મમ. જીવનમાં જે કઈ છે તે પ્રભુનું છે. આ તો એક દ્રષ્ટાંત આપું છું તમને.
આના ઉપરથી તમે બધું સ્થિરતા, મન વચન કાયની સ્થિરતા કરીને તમે વિચારજો કે મારું શું. આની ખબર છે, ટ્રેનમાં બેઠા હોય, સામેની સીટ વાળાનો પણ સામાન પડ્યો હોય ને આપણો સામાન પડ્યો હોય, પણ નીચે ઉતરવાનું આવે ત્યારે સામાન કોનો લો? સામેની સીટ વાળાનો કે આપણો પોતાનો? આપણો પોતાનો થઈ જાય. સામેના વાળો લઉં તો માર ખાવ. હવે તમને એક સ્ટેપ આગળ લઈ જાઉં છું. જ્ઞાનસારમાં નથી બતાવ્યું કે પુણ્યથી મળેલી ભોગ સામગ્રી એને તમારી માનીને એટલે તમને દુર્ગતિનો માર પડે છે. કારણ કે પરાઈ સામગ્રી છે, પુણ્ય આપેલી છે. કદાચ કોઈ બાથરૂમ કરવા જાય ટ્રેનમાં તો કે જરા સામાનની સાર સંભાળ રાખજો. પછી એ સામાન ખોલીને તમે અંદરથી કઈ વસ્તુ કાઢવા જાઓ તો શું થાય? એ પુણ્યથી મળેલી ભોગ સામગ્રી આપણને માલિક બની બેસાડી દીધા અહમે, અને માર ખાવો પડ્યો આપણા આત્માને. સામગ્રી આ જ પડી રહી. ચક્રવર્તી થયા અને 6 ખંડની સામગ્રી આ જ પડી રહી. 7મી નરકમાં દુઃખો વેઠે છે. જયારે અહમ આવી જાય ને ત્યારે બધી પૌદ્ગલિક વસ્તુમાં આપણો માલિકી ભાવ દેખાય. આપણને માલિકી ભાવ દેખાય. એક નાનું ગામ હતું. એ ગામની અંદર લોકો બધા અજ્ઞાની હતા. આજના કાળ પ્રમાણે લોકો ભણેલા ગણેલા નહીં. એટલે ગુરુને એમ લાગ્યું કે આ લોકોને સ્કૂલ ખોલવી જોઈએ અને એમને સારા ટીચરો લાવીને ભણાવવા જોઈએ. લોકો પગભર બની જાય. ગુરુની મહેનત સફળ થઈ. લોકોએ ડોનેશન આપ્યું. વિશાળ એક સ્કૂલ બની ગઈ. સારા ટીચરો આવ્યા, ભણાવવા લાગ્યા. લોકો ભણતા 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 તૈયાર થવા લાગ્યા. પછી કેટલાક લોકોને એમ વિચાર આવ્યો કે આ બધું તો આપણા ગુરુના ઉપકારથી થયું છે, તો આપણે આ સ્કૂલના મેદાનમાં ગુરુને એક સ્ટેચ્યુ મૂકી દઈએ. કારણ કે ગુરુ ઉપકારી હતા એટલે સ્ટેચ્યુ મૂકી દીધું. 10 વર્ષ બાદ ગુરુ આવ્યા. સ્કૂલનો વિકાસ સારો થયો હતો, ગામ લોકોનો વિકાસ સારો થયો હતો, ભણતર સારું હતું, લોકોમાં સંસ્કાર બી સારા હતા. પણ સ્કૂલના પ્રાંગણમાં પોતાનું સ્ટેચ્યુ જોઈને, પોતાની મૂર્તિ જોઈને ગામ લોકોને પૂછ્યું કે આ મૂર્તિ આ કોણે મૂકી? ગામના સજ્જનોએ કીધું કે સાહેબ આપ ઉપકારી છો એટલે આપની મૂર્તિ મૂકી દીધી. ત્યારે સંતે જવાબ આપ્યો કે મને જે જ્ઞાન મળ્યું એ મારા ગુરુ તરફથી મળ્યું છે. એટલે ગુરુએ જ્ઞાન આપ્યું છે એટલે જ્ઞાન મારું નથી. ગુરુએ આપ્યું એ જ્ઞાન મેં તમને સમજમાં આપ્યું કે આવું કંઈક કરો તો તમારું સારું થાય. તો ગુરુ તરફથી જ્ઞાન મળ્યું છે. ડોનેશન તમારા તરફથી મળ્યું છે. પૈસા તમારા છે. એમાંથી સ્કૂલ બની છે. અને ભણાવનારા ગુરુઓ તમને ભણાવે છે. મેં તો કઈ ભણાવ્યું નથી. તમને લાઈન દોરી આપી છે. તો આમાં મારું કઈ છે જ નહીં ને, તો મારું સ્ટેચ્યુ કેમ? મારું કઈ છે જ નહીં તો મારું સ્ટેચ્યુ કેમ?
તરત જ ઉત્થાપન કરાવ્યું, તોડાવી નખાવ્યું, પથ્થરો જંગલમાં નખાવી દીધા અને કહી દીધું મારું સ્ટેચ્યુ રાખતા નહીં. આપણને અત્યારે એ ભાવ આવે ખરો કે મારા મૃત્યુ પછી મારો ફોટો પણ ઘરમાં રાખતા નહીં? કે કોઈને ગમે કોઈને ન ગમે, મૃત્યુ પછી તો ઘર છૂટી જ ગયું છે, તો 2 ફૂટ જગ્યા કેમ રોકવી આપણે? સમજાવું છું તમને અત્યારે, હજી અબોધની પૂર્વ ભૂમિકા સમજાવું છું. કાયમ માટે તમારો ફોટો 2 ફૂટ જગ્યા રોકી રાખે, તમને શું લાભ? મરી ગયા પછી તમને શું લાભ? અને ઘરના માણસોને કેવું થશે? એ ફોટાના દર્શન સવારમાં 30 સેકન્ડ કરી લીધા, પછી આખો દિવસ તમને યાદ નહીં આવે, તમને યાદ જ નહીં કરે. પણ જો તમારી વૃત્તિ, પ્રવૃત્તિ, સંસ્કૃતિ, સંસ્કાર, સત્વ, એ સંસ્કારો તમને આપ્યા હશે ને, 24 કલાક યાદ કરશે. એક બાપ પોતાના દીકરાને ડબલ ગ્રેજ્યુએટ બનાવ્યો, ઓફિસમાં નોકરી સારી કંપનીમાં એને લાગી ગઈ. બાપને વિચાર આવ્યો કે આટલો બધો ભણાઈ ગણાઈને મેં મોટો કર્યો છે ને, અને નોકરીએ જાય છે, મેનેજરની પોસ્ટ છે, હું જાઉં. એને પૂછ્યું તો ખરો કે તું કોણ છે? ઓફિસે ગયો, દીકરાના ખભા ઉપર હાથ મૂકીને બાપ બોલે છે, બેટા આપણા 2માં મોટું કોણ? વિચાર કરજો. તમને આજે જે દ્રષ્ટાંતો આપી રહ્યો છું ને, એ બહુ ઉપયોગી દ્રષ્ટાંત છે. આપણા 2માં મોટું કોણ? કે હું. એટલે થોડો આઘાત લાગ્યો. ભણાયો મેં, ગણાયો મેં, હોશિયાર મેં કર્યો, નોકરીએ લગાડી દીધો, લાખો રૂપિયા કમાતો થઈ ગયો, ખભા ઉપર હાથ મૂકીને પૂછું છું કે આપણા 2માં મોટું કોણ? તો હું. સાચું બોલો, તમારા મનમાં શું આવે વિચાર? તમે આવી મેનેજરની પોસ્ટમાં બેઠા હો અને તમારા વડીલ તમારા ખભા ઉપર હાથ મૂકીને પૂછે કે આપણા 2માં મોટું કોણ? તો તમે શું કહો? પપ્પા, આખી કંપનીનો હું મેનેજર છું, સૌથી મોટો હું છું. તમને કહો. આ દ્રષ્ટાંતો ન ભૂલાય એટલા માટે જ મૌલિક દ્રષ્ટાંતો તમને આપું છું કે જીવનમાં ભણવા માટેની લાયકાત પણ જોઈએ. બાપને બહુ દુઃખ લાગ્યું. થોડી વાર પછી મેનેજરને કોઈ કારણવશાત બીજા માણસો સાથે વાતચીત કરવા માટે, કઈ કામની ભલામણ કરવા માટે જવું પડ્યું. એ ટાઈમે બાપને ફરીથી પૂછવાનું મન થયું કે બેટા આપણા 2માં મોટું કોણ? તો કે પપ્પા તમે. પપ્પા તમે. આશ્ચર્ય થયું કે જયારે મેનેજરની ખુરશી ઉપર બેઠો હતો ત્યારે હું મોટો, અને હવે આ ખુરશીમાંથી બહાર નીકળ્યો છે, બીજાની જોડે વાત કરે છે, ત્યારે તમે મોટા. પપ્પાને સમજાયું નહીં. પપ્પાએ પૂછ્યું કે બેટા થોડી વાર પહેલા તો હું ખુરશી ઉપર બેઠો ત્યારે હું મોટો એમ કહેતો હતો, અને હવે સામે ઉભો છે ત્યારે તમે મોટા. કારણ કે પપ્પા જયારે હું ખુરશી ઉપર બેઠો હતો ને ત્યારે પપ્પા તમારો હાથ મારા ખભા ઉપર હતો, તમારો હાથ મારા ખભા ઉપર હતો.
અને પિતાનો હાથ જ્યારે ખભા ઉપર હોય ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ મને ક્યાંય પરાજિત ન કરી શકે એટલે હું મોટો હતો. પણ હવે તમે દૂર ઉભા છો, હું દૂર ઉભો છું, તમારો હાથ મારા ઉપર નથી એટલે હું નાનો છું. પુણ્યશાળી પરમાત્માની પૂજા કર્યા પછી બાકીના 23 કલાક પરમાત્મા મંદિરમાં રહે કે તમારા ખભા ઉપર રહે? એમ પૂછું. પરમાત્મા મંદિરમાં રહે કે તમારા ખભા ઉપર રહે? કે પરમાત્માનો હાથ મારા ખભા ઉપર છે, મને દુનિયાની કોઈ તાકાત કાંઈ ન કરી શકે એવો વિલ પાવર આપણામાં ખરો? પણ પરમાત્માને મંદિરમાં બેસાડીને જ નીકળ્યા છીએ એટલે આપણે નાના થઈ જ જઈએ છીએ ઓલરેડી. નિશી તો ભલે જાતા જાતા સંસાર છોડ્યો, પણ વળતા નિશી બોલે છે, ભગવાન તને મંદિરમાં છોડી જાઉં છું, હવે હું આ દુનિયામાં હું જ કાંઈક છું. વિચાર કરજો, પરમાત્માની ખભા ઉપર બેસાડીને સંસારમાં ચાલવાનું છે. તમે ક્યારેય નાના નહીં બનો. પણ અહમ, હું, મને, મારું, આ બધું જ ઉત્તમ ધર્મ ક્રિયા કરવા છતાં ભૂલવાડી દે. આ મોહરાજાની ચાલ છે અને આ ચાલમાં આપણે ફસાયા છીએ. પુણ્યશાળી ઉંદર જ્યારે પાંજરામાં પુરાય ને ત્યારે ધપ પછાડા કરે, સિંહ જ્યારે પાંજરામાં પુરાય ને ત્યારે ધપ પછાડા કરે. મને પાંજરામાં પૂરનાર કોણ? પુરાઈ ગયા પછી કઈ ચાલતું નથી. એમ પુણ્યશાળી આવા દેવ ઉત્તમ મળ્યા, આવા ગુરુ ઉત્તમ મળ્યા, આવો ધર્મ ઉત્તમ મળ્યો, પછી આપણે મોહના પાંજરામાં પુરાઈ શકીએ ખરા? પણ મોહના પાંજરામાં આપણે પુરાયા છીએ અત્યારે. આ મારી મમ્મી, આ મારા પપ્પા, આ મારું ઘર, આ મારો વ્યવહાર, આ મારા દીકરા દીકરી પત્ની, આ મારા નોકર ચાકર, આ 9 પ્રકારનો મારો પરિગ્રહ, આ મારી ધન સંપત્તિ, આ મારી યશ પ્રતિષ્ઠા, આ બધાથી આપણે બંધાયેલા છે. નથી પરમાત્માનો હાથ આપણા ખભા ઉપર, નથી ગુરુના આશીર્વાદ અંતઃકરણના આપણા ઉપર નથી. અને ધર્મ ક્રિયાને ધર્મ તત્વ માનીને બેસી ગયા એટલે ધર્મ તત્વ પણ આપણી પાસે નથી. આપણું શું થશે વિચારજો તમે. દેવનો દાખલો આપ્યો, ગુરુનો દાખલો આપ્યો, વ્યવહારનો દાખલો આપ્યો તમને. આપણું શું થશે? ભગવાનને મંદિરમાં જ બેસાડી રાખશું તો, ગુરુને ઉપાશ્રયમાં જ બેસાડી રાખશું તો શું થશે? ધર્મને ઘરમાં જ રાખશું તો શું થશે આપણું? જે રત્નત્રયની આપણે 24 કલાક જરૂર છે એને જ આપણે છોડી દઈએ. આ અહમ, આ મોહ, આ મારાપણું, એમાં આપણે ફસાયા છીએ. પુણ્યશાળી હવે આ ફસામણમાં આપણે થાય શું? બોલો, વિચાર કરજો. શું થાય? તમે મનથી વિચાર કરજો. પરદેશી રાજાને એની સ્ત્રીએ જ, રાણીએ જ ઝેર આપ્યું, ગળું દાબીને મારી નાખ્યા. અમરકુમારને એની માતાએ મારી નાખ્યા. તમે વિચાર કરજો. ગચ્છુકુમારને સગા સસરાએ અગ્નિની પાળ બાંધી. તમે મનથી વિચાર કરજો. શાસ્ત્રના ભૂતકાળના દ્રષ્ટાંતો, વર્તમાન કાળના દ્રષ્ટાંતો તો અપરંપાર છે. તમે ન્યૂઝપેપર વાંચો એટલે એમાં આવે, શાળાએ બનાવીને ઝેર આપીને મારી નાખ્યા. સગી બેન વિધવા બની, બનેવીએ સાસુ સસરાને મારી નાખ્યા.
સ્ત્રીના ક્લેશના કારણે આવા અત્યારે સેંકડો બનાવ તમને જોવા મળે છે. શું છે? હું કઈક છું, હું કઈક છું. આ મોહરાજાનો જે મંત્ર છે ને, એ તમને અનંતી વાર 7મી નરકમાં લઈ ગયો. હું અનંતી વાર 7મી નરકમાં લઈ ગયો, અનંતી વાર નિગોદમાં લઈ ગયો, અને તોય હું છૂટતું નથી. આપણાથી. હું ભણું છું, મને આવડે છે. વિચાર કરજો પુણ્યશાળી. હવે આવી પૂર્વ ભૂમિકા જો અહમની, મમની, મને, આ ભૂમિકાઓ છોડવી એ જ ધર્મ છે. સામાયિક પ્રતિક્રમણ પૂજા એ તો ક્રિયા છે, એ ધર્મ નથી, એ ક્રિયા છે. પણ અહમને ખતમ કરવો, મારાપણાનો ભાવ ખતમ કરવો, એ ધર્મ છે. અત્યાર સુધી આપણી નોટમાં નોંધ કરી જશે કે 60 વર્ષ થયા છે, 5-7 વર્ષની ઉંમરે સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું ચાલુ કર્યું છે, તો 53 જેટલા તો સંવત્સરી પ્રતિક્રમણ થઈ જ ગયા છે. એની નોંધ હશે તમારી પાસે. 2-5 કરી હશે, 15-16 ઉપવાસ કર્યા હશે, માસખમણ કર્યું હશે, તીર્થયાત્રા કરી હશે, એની નોંધ હશે. પણ મને મારાપણાનો ભાવ એ કેટલી વાર કર્યો એ યાદ છે તમને? કેટલી વાર કર્યો તમને ખ્યાલ આવે છે? રૂપિયાનો બિઝનેસ ચાલતો હોય, લાખો રૂપિયા કમાતો હોય, પણ પોતાના માટે કે ધર્મના માટે 1 રૂપિયો ન ખર્ચે એને લોભ્યો કહેવાય. એને લોભ્યો કહેવાય. હું તમને એ જ કહું છું કે આટલી ધર્મ ક્રિયા કર્યા પછી દોષો કાઢવાનો પ્રયત્ન ન કરો તો શું કહેવાય? તમે જ સમજો. ધર્મ કરીને દોષો કાઢવા છે, દોષો કાઢવાનો પ્રયત્ન કરવો છે, પણ એક દોષ નીકળ્યો નથી આપણો. તમારા જીવનમાં વર્ષના એવા કેટલા દિવસો કે જેમાં તમે ક્રોધ કર્યાના વધારે દિવસો આવે કે ક્રોધ નહીં કર્યાના વધારે દિવસો આવે? 360 દિવસમાં અભિમાન કર્યાના વધારે દિવસો આવે કે અભિમાન નહીં કર્યાના વધારે દિવસો આવે? કયા દિવસો વધારે આવે એમ તમને પૂછું. મૂળ છે ને એ સમજવા જ ના દે. ક્રોધ કર, બધા કાબુમાં રહેશે. અભિમાન કર, લોકો તને ઓળખશે. માયા કપટ કર, ભલે બીજા છેતરાય પણ તારું તો અઢળક ધન ભેગું થશે. લોભ કર, લોકો તમને ઓળખશે કરોડપતિ, અબજોપતિ તરીકે. આ મોહરાજાની ચાલ, એમાં આપણે ફસાયા છીએ. એમાં ફસાયા છીએ. 100 રૂપિયાની લોટરીની ટિકિટમાં 1 કરોડ રૂપિયા ઇનામ મળતું હોય તો તમે લોટરીની ટિકિટ લો કે ના લો એમ પૂછું. 100 રૂપિયાની ટિકિટમાં 1 કરોડની લોટરી લાગે તો લોટરીની ટિકિટ લો કે ના લો? લો જ ને. પણ એમાં લાગે ખરી ને ન પણ લાગે. 100 જાય ખરા ને કોઈ વાર કરોડ લાગી જાય.
હવે તમે વિચાર કરજો, થાળી ભરી ખીરમાં સુપાત્ર દાન કરનાર સંગમને બીજા ભાવમાં રત્નનો મહેલ, 32 પત્ની, 99 પેટી, અઢળક સુખ, પ્રભુ મહાવીર, દીક્ષા, ઉત્તમ ચારિત્ર, અનશન, અનુત્તર વિમાનનું સુખ, કેટલું બધું મળ્યું માત્ર થાળી ભરી ખીર. એમાં આટલું સુખ મળ્યું ને મોક્ષ સુખ તો મળવાનું જ છે પાછું. હવે 100 રૂપિયાની 1 કરોડની લોટરી લેવી કે 100 રૂપિયા કોઈ આવશ્યક ગરીબ માણસને, કોઈ જરૂરિયાત વાળા માણસને, કોઈ ચિંતામગ્ન બેઠો છે, જેને ચિંતા ટેન્શન છે ધન વિનાનું, એવા માણસને 100 રૂપિયા આપે કેટલો લાભ મળે? તમને પૂછું. સંગે મેં સાધુને ખીર વરાવી, કુમારપાળે 5 કોડીના 18 ફૂલની પૂજા કરી, ભીમા કુલડિયાએ 7 દ્રમનું દાન દીધું, સાડી ધન્નાજીએ પૂર્વભોમાં સુપાત્ર દાન દીધું, અભય કુમારે પૂર્વભોમાં પરમાત્માની પૂજા અને સુપાત્ર દાન દીધું. કેટલું મળ્યું? કેટલું મળ્યું? છતાંય મનમાં અત્યારે આપણને વિચાર આવે છે કે 100 રૂપિયાની એક લોટરીની ટિકિટ લેવી. બાધા છે ને તમારે લોટરીની ટિકિટ નહીં લેવી? પૂછું છું તમને, લોટરીની ટિકિટ ક્યારેય નહીં લેવી એવી બાધા ખરી તમારે? માસખમણ કર્યા પછી પણ આ વિચાર ના આવ્યો? ઉપધાન તપ કર્યા પછી પણ આ વિચાર ના આવ્યો? ગુરુ નિશ્રામાં રહ્યા પછી પણ આ વિચાર ના આવ્યો? ધનના અનંતકારી તત્વો જગતમાં દેખાયા છતાંય વિચાર ના આવ્યો? કેમ ના આવ્યો? મને કઈક આવડે છે, હું કઈક છું. આજે મહારાજાની ચાલ, હું અને મારાપણાના જે ભાવ, એમાં આપણે ફસાયેલા છીએ. એટલે આ બધું કશું જ આપણને દેખાતું નથી. આંખે આંધળા છે, આંતરચક્ષુ બંધ થઈ ગયા છે, બહારની ચક્ષુ ખુલ્લી છે, રસ્તામાં તમે દોડી શકો છો, પણ આંતરચક્ષુ બંધ થઈ ગયા છે, કશું જ તમને દેખાતું નથી. બોલો, આજે જેટલી પણ વસ્તુ તમને બતાવી, આપણા પોતાના અહમ, મને અને મારાપણાના કારણે જેટલા દોષો આપણે આજે જોયા, તે દોષો શું તમને અનુભૂત નથી થયેલા? થયેલા છે, પણ મોહરાજાની ચાલના કારણે દેખાતા નથી. મોહરાજાની ચાલના કારણે દેખાતા નથી. એટલે જ આપણે અમોહષ્ટક ભણવું છે કે મોહની આવી ભયંકર ચાલમાં અનંતા કાળથી સંયમ ધર્મ પાળવા છતાંય આપણે નીકળી ન શક્યા. કારણ શું? હું, મને ને મારું. બરાબર? ન હું તરું કે ન કોઈને તરવા દઉં. આવો ભયંકર યમરાજા એકવાર જ મૃત્યુ લાવે, પણ અહમ અને મમનો આ અહંકાર સમય સમયે આપણું મૃત્યુ થાય. દુઃખી થઈએ. બરી યુવાવસ્થામાં પત્ની ચાલી ગઈ, વિધુરપણું આવી ગયું, દીકરા અને દીકરાની વહુએ આપણને કાઢી મૂક્યા, આશ્રમમાં જવાનો વારો આવ્યો, ત્યારે આપણું શું થશે? શું થશે આપણું? આજે ઇન્ડિયામાં હજારો વૃદ્ધાશ્રમ છે, હજારો વૃદ્ધાશ્રમ છે. ખાલી મુંબઈની આજુબાજુમાં 350 આશ્રમ છે. મુંબઈના 100 કિલોમીટરના ઘેરાવામાં 350 આશ્રમ છે. આ દુનિયામાં કેટલા હશે તમે વિચાર કરજો. આ આશ્રમો શેમાંથી ઉત્પન્ન થયા? હું કઈક છું. મા બાપને ઘરડાને રાખીને શું કરવાનું? વૃદ્ધાશ્રમમાં શાંતિથી ધર્મ કરે ને જીવે.
એ જે મમત્વ, પત્ની, પુત્ર, પરિવાર, પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, એના પરસ્પરનું જે મમત્વ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. મનથી વિચાર કરજો, એ વૃદ્ધાશ્રમ જોવો ને, તમને દાન દેવાનું મન થશે. પણ એ વૃદ્ધાશ્રમમાં રહેલા મા બાપના દીકરા દીકરીને સદબુદ્ધિ આવે અને પાછા એમને ઘરે લઈ જાય, એના માટેના આત્મીય ભાવો જાગે ખરા તમને? મહારાજાની ચાલ, અમે તો દાન આપ્યું એટલે પુણ્ય બાંધી લીધું. આ પુણ્ય બાંધ્યું કહેવાય? પુણ્ય બાંધ્યું કહેવાય? આપવું પડશે, પણ ભાવ કયો હોય? ભાવ કયો? કોઈ વૃદ્ધાશ્રમમાં ગયા હશો કદાચ તમે, ત્યારે તમારા મનમાં એ વિચાર આવ્યો છે કે આમના દીકરા દીકરી ભયંકર કહેવાય, મરીને દુર્ગતિમાં જશે, આવો ભાવ તમને આવ્યો હશે. પણ એ દીકરા દીકરીને સદબુદ્ધિ આવે, સત વિચાર આવે અને ફરીથી પોતાના મા બાપને પોતાની પાસે લઈ જાય, એવી સારો વિચાર કરવાની તક આપણે વૃદ્ધાશ્રમમાં ગુમાવી. આબો હું કઈક દાન આપું છું ત્યાં લોકો જીવશે એટલે સારા વિચારની તક આપણે ગુમાવી દીધી. દાન આપીને, દાન આપીને. આ મહારાજાની ચાલ જોવો તમે, હરેક જગ્યાએ આ જ કામ કર્યું. આપણે ગરીબ હોય, ભિખારી હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય, એને ભોજન આપ્યું, પૈસા આપ્યા, વસ્ત્ર આપ્યા. આપણા મનમાં એક જ વિચાર આવ્યો, મેં આપી દીધું, મારે પુણ્ય બંધાઈ. પણ એના અશુભ કર્મ એને આટલો પરાધીન બનાવ્યો છે. તો પરમાત્મા મારા પોતાના છે ને આ બધો પરમાત્માનો પરિવાર છે. હું પરમાત્માને ભલામણ કરું કે આ જગતમાં કોઈ ભિખારી ના રહેવો જોઈએ, કોઈ ગરીબ ના રહેવો જોઈએ, કોઈ દુઃખી ના રહેવો જોઈએ. સર્વે જીવો પોતાની રીતે સુખ પામે એવો ભાવ કોઈ ચૈત્યવંદનમાં, કોઈ સ્તવનમાં, કોઈ સ્તુતિમાં આવ્યો? તમે બોલો છો ખરા? કરુણા નાગર કરુણા સાગર કાયા કંચન વાન, ધોરી લંચન પાવ લે કાય ધનુષ પાંચે માન, માતા મરુદેવી ના નંદ. કરુણા નાગર ભગવાન, તું આવો કરુણાનો આગર એટલે ઘર. તો કરુણાનું ઘર છે, મારે શાની ચિંતા? હા, એ દુઃખી છે તો મારે અત્યારે દલાલી કરી લેવી જોઈએ. ધન, સંપત્તિ, પૈસો, પરિવાર, અરે પૈસો, સંપત્તિ, કપડા, વસ્ત્ર, પાત્ર, ઔષધ આપીને મારી ફરજ બજાવી દેવી જોઈએ. પણ કામ પ્રભુ તારું છે, તારે શું કરવું? તમને ખબર છે ને, મિત્ર પ્રત્યેનો પ્રેમ હોય તો મિત્રને તમારું દુઃખ જણાવો છો અને મિત્ર તમારા દુઃખમાં ભાગીદાર થાય છે. એમ તમને આવા ગરીબ માણસો પ્રત્યેનો અત્યંત પ્રેમ હોય ને, તો તમે પ્રભુને જણાવો કે પ્રભુ અમને તું સુખી કર. તમે તો અહમ કર્યો છે. શિવમસ્તુ સર્વ જગતા પરિસ્નેતા ભૂત ઘણા. હું આ ગાથા બોલું છું અને 12 નવકાર ગણું છું. આ મારા 12 નવકારના પ્રભાવથી આખું જગત સુખી થાવ. આ અહમ, આ અહમ કેટલો નડે છે વિચાર કરજો હવે તમે, કે આવો અહમ કેટલા કાળથી કરતા આવતા હશો. એકેન્દ્રિયના ભાવમાં તમને કીધું ને, તારનું ઝાડ, નીલગીરીનું ઝાડ, વડનું ઝાડ થઈને કેટલાને રસકસ ચૂસી લીધા. આવા કુસંસ્કારો એકેન્દ્રિયપણામાં પડેલા હતા. એ પંચેન્દ્રિયપણામાં કેટલા વિકાસ પામ્યા હશે પુણ્યશાળી, તમે વિચાર કરો. અમુક અષ્ટક ભણવા પૂર્વે મોહની ચાલને સમજો. કેટલી છે ભયંકર મોહની ચાલ. ધર્મમાં ઘૂસી ગઈ ને, પ્રભુ પૂજામાં ઘૂસી ગઈ, સામાયિકમાં ઘૂસી ગઈ,
આચાર વિચારમાં ઘૂસી ગઈ, દાનમાં ઘૂસી ગઈ, તપ ત્યાગમાં ઘૂસી ગઈ, બધામાં મોહની ચાલ ઘૂસી ગઈ. તમે નબળા પડી ગયા, નબળા પુરવાર થયા. એક સાધુ ભગવાન છઠ તપ કરેલો, પારણાને દિવસે શ્રાવક આવ્યા, પ્રભુ આપને છઠ તપ છે, પારણાનો લાભ દેજો છે. ગુરુ કહે છે કે પારણું કરવું એ તો શરીરનો ધર્મ છે, અને તપ કરવો એ આત્માનો ધર્મ છે. તો મને શરીરના ધર્મમાં જોડવા માંગે છે પારણાનું આમંત્રણ આપીને. વિચારજો, દ્રષ્ટાંત બરાબર મગજમાં બેસાડજો. તમને કહું, અત્તરવાયણાને પારણા કરી કરીને તપ કરવા વાળા બધા વિચારજો. છઠ તપ કરીને મેં આત્માની જાગૃતિ કરી. પારણામાં તો 5 ઇન્દ્રિયો પોસાવાની જ છે, પારણામાં તો રસકસ આવવાના જ છે. પારણાનું તો આમંત્રણ આપે છે છઠ તપના કારણે, તો હું નહીં આવું. કે છઠ તપે તો મારા કરોડો ભવના કર્મ કપાવ્યા છે. એ છઠ તપનું હું પારણું કરીને એનું અપમાન કરું? મહારાજાની ચાલને ધીમી પાડવા માટેનો, ધીરી કરવાનો, નબળી કરવાનો દ્રષ્ટાંત આપે છે. છઠ તપ કરીને મેં કરોડો ભાવના કર્મ કપાવ્યા છે, પારણું કરીને નવા કેમ બાંધવા? પુણ્યશાળી, હું પારણું નહીં કરું, પણ નવકારશી કરીશ. વિચારજો, શબ્દો બરાબર વિચારજો. તમને કહું, પારણું કરવું એટલે છઠ તપનું અપમાન, અને નવકારશી કરવી એટલે છઠ તપમાં 1 કલાક ધર્મની વૃદ્ધિ થઈ, ઉપવાસની વૃદ્ધિ થઈ. 1 કલાક ઉપવાસની વૃદ્ધિ થઈ. હવે તમને પારણું ગમે છે કે નવકારશી ગમે છે એમ પૂછું છું. આ મહારાજાની ચાલ તમે કેટલા ફસાયા છો એ બતાવું છું. કેવા ફસાયા વિચાર કરજો. પારણું તો કરીએ, પણ 8 દિવસમાં 24 ટાઈમ ખાવાનું બંધ કર્યું, અને પારણાના દિવસે 200 માણસને આમંત્રણ આપ્યું. તમે ત્યાગ્યું 24 ટાઈમ અને ખવડાવશો 200 માણસને. બોલો હવે, પૈણે પયાવણે જે દોસ્તા વંદિતામાં તમે બોલો છો ને, રાંધવું રંધાવવું એ પાપ છે, અતિચાર લાગે છે. તો 28 તપ કરીને, છઠ તપ કરીને પારણાના સંયોગ ઉભા કરવા કે નવકારશી પોરશીનો ધર્મ સ્વીકાર કરવો? પણ આપણાથી બોલાય જાય, આજ મારે પારણું છે, તમે પહેલા પારણામાં આવજો. આ છઠ નો અપમાન ના કહેવાય? થોડું અંદરથી વિચાર. અમારે ત્યાં મહેમાન આવ્યા એટલે મીઠાઈ બનાવવી પડી, અને મહેમાન બેઠા જ છે સામે. આ મહેમાન ના આવ્યો તો મીઠાઈ ના બનાવવી પડે. મહેમાનને કેવું લાગે? મહેમાનને કેવું લાગે? પુણ્યશાળી, આવી મહારાજાની ચાલ આપણને કઈ જગ્યાએ નથી ફસાયા, કઈ જગ્યાએ આપણે ફસાયા નથી એ વિચાર કરજો. તો આ ફસામણમાંથી મુક્ત થવું છે. સિંહને પાંજરામાંથી મુક્ત થવું છે. જેવું પાંજરું ખુલે એટલે સિંહ દોડે. ઉંદરને પાંજરામાંથી મુક્ત થવું છે. જેવું પાંજરું ખુલે એટલે ઉંદર દોડે. કોણે છોડ્યો છે મને, કોણે પાંજરું ખોલ્યું છે એ જોવા ન ઉભો રહે, એ જોવા ઉભો ન રહે, પણ ભાગે. પુણ્યશાળી, જ્ઞાન દ્રષ્ટિ જ્યારે આપણને વિકાસ પામશે ને, ત્યારે આ મોહરાજાની ચાલ તમને સમજાશે. બાકી આજના કાળમાં મોહરાજાની ચાલ આપણને સમજાય એવી રહી જ નથી. એ જ અત્તરવાયના પારણાથી
અઠાઈ ઉપવાસ કરીએ છીએ. એ જ અત્તરવાયના પાયણાથી પોષી દસમના છઠ અઠમ કરીએ છીએ. તમે મનથી વિચાર કરજો. ભૂલી જાઓ અત્તરવાયણું, ભૂલી જાઓ પારણું, છઠ અઠમ નિર્દોષ કરો. મહારાજાની ચાલમાં ફસાવ નહીં. કાલે ઉપવાસ કરવાનો છે, આજ બરાબર ખાઈ લઉં કે કાલ બપોર સુધી તો ભૂખ લાગે જ નહીં. ભૂખ લાગીને સહન કરવી એનું નામ ઉપવાસ છે. ભૂખ ન લાગે એવું ખા કરવું એ ઉપવાસ નથી. આ મહારાજાની ચાલ છે અને આપણે એમાં ફસાયા. તો તપમાં ફસાયા, દાનમાં ફસાયા, ભાવ ધર્મમાં ફસાયા, મનના વિચારોમાં ફસાયા, દેવગુરુ ધર્મમાં ગોટાળા વાળ્યા, અજ્ઞાનતાને આધાર લીધો, મોહની દ્રષ્ટિથી મેં ઘણો બધો ધર્મ કર્યો એવા અહંકારથી ફરી રહ્યા છીએ. આપણું શું થશે વિચાર્યું છે? વિચાર્યું? હવે તમને એમ લાગે છે કે આજ સુધીનો કરેલો ધર્મ મોક્ષ આપી શકશે? તમને એમ લાગે છે આજ સુધીનો કરેલો ધર્મ મોક્ષ આપી શકશે એવું લાગે છે? પુણ્યશાળી, નહીં લાગે તમને. હવે નહીં લાગે. આજ સુધી લાગતું હતું કે પ્રભુની પૂજા કરીને જ આપણું મોક્ષ ફાઇનલ. આટલા સામાયિક પ્રતિક્રમણ પૂજા કરે ફાઇનલ. આટલા લાખોનું દાન આપ્યું આપણું ફાઇનલ. તમે તમારી જાતે નિર્ણય લીધો છે. બરાબર? પરમાત્માએ નિર્ણય લીધો છે, ગુરુએ નિર્ણય લીધો છે, ધર્મે નિર્ણય લીધો છે કે અમારે તમને મોક્ષ આપવાનો. તમે નિર્ણય લીધો અમને મોક્ષ મળી જશે. પુણ્યશાળી, અનંત અનંત ભવથી એવા દુઃખો વેઠીને મનુષ્ય ભવમાં આવ્યા અને હવે દુઃખ દૂર કરવાને સુખ માનીને, ભૂખનું દુઃખ દૂર કરવા ભોજન કર્યું અને સુખ માન્યું. ભોગની ઈચ્છાને પૂરી કરવા સ્ત્રીને પરણ્યા એટલે એને તમે સુખ માન્યું. આવા દુઃખને દૂર કરવાના સુખમાં તમે ફસાઈ ગયા અને એ સુખની ચાલમાં તમને મહારાજાએ પાછલે બારને ધર્મ પણ કરાયો અને એ ધર્મમાં નિયાણું કરાઈને પાછા સંસારમાં તમને રખડાયા. અને અનંત કાળથી આપણી રખડપટ્ટી આ જ રીતે ચાલુ છે. આ જ રીતે ચાલુ છે. પુણ્યશાળી, ભણવાનો ઉદ્દેશ આત્મશુદ્ધિનું પર્વ છે. તમે યાદ રાખજો, પર્યુષણ પર્વ આવે ને જાય, આંબીલની હોળી આવે ને જાય, જ્ઞાન પાંચમ આવે એને જાય, નજીકમાં જ હવે ચોમાસી ચૌદસ આવી રહી છે એને જાય, એ આવીને જતા રહેશે. પણ આત્મશુદ્ધિનું પર્વ, આ બધા પર્વો આપણને આવું જ્ઞાન આપે છે. જ્ઞાન પાંચમ હો, મૌન એકાદશી હો, ચોમાસી ચૌદસ હો, આંબીલની હોળી હો, પર્યુષણ પર્વ હો, દિવાળીનો છઠ હો, વર્ષી તપ હો, આ બધા આપણને એક ચાન્સ આપે છે કે મહારાજાની ચાલમાં તમે ન ફસાતા. ભલે તમે ધર્મ ઓછો કરો એ ચાલશે, પણ તમે ફસાઈ જાઓ કેવી રીતે બહાર કાઢવા? તમને પાછું ગમે અહીંયા છે. તમને કાઢવા કેવી રીતે? તમારી મોહ વૃત્તિઓને પેલી કંટ્રોલ કરો. એ મોહ વૃત્તિઓને તમે દબાવો, ઇન્દ્રિયોના વિષયોને દબાવો, કસાયોને દબાવો, સત્વ કેળવો. મહારાજાની સામે યુદ્ધે ચડવાનું છે. હવે શાંત હતા ત્યાં સુધી મહારાજા માન્યો નથી, તો હવે યુદ્ધે ચડવું પડશે. યુદ્ધમાં આપણી પાસે શસ્ત્રો જોઈશે અને એ શસ્ત્રોના ઘા મહારાજાને મારવા પડશે.
મહારાજાના પણ શસ્ત્રો આપણે સહન કરવા પડશે. પણ એક યાદ રાખજો, ન્યાય અને નીતિ એ બે ધર્મ એવા છે કે જેના પક્ષમાં ન્યાય અને નીતિ હશે ને એની જીત થશે. મહારાજાના પક્ષમાં ક્યાંય ન્યાય નીતિ છે જ નહીં, એ હારે જ છે. અનંતા જીવ મોક્ષે પહોંચી ગયા છે, હાર્યો ને. અત્યારે આપણે હારીએ છીએ એટલે મહારાજા જીતે છે. પુણ્યશાળી આજે પણ પૂર્વ ભૂમિકા કરી છે, અને આ પૂર્વ ભૂમિકામાં લગભગ 15 દ્રષ્ટાંતો તમને આપ્યા પણ છે. આ દ્રષ્ટાંતોથી તમને ચિંતન કરવાનું મન થશે, તમને તમારી આત્મશુદ્ધિ કરવાનું એક પર્વ લાગશે આજે, કે આટલા બધા દોષોથી આપણે પરાજિત છીએ. હવે આત્મશુદ્ધિ કરવાનું આજે પર્વ પેદા કરવો છે. આવી જ્ઞાન દ્રષ્ટિ ખુલશે, આવી મોહ દ્રષ્ટિ દૂર થશે, આવી અજ્ઞાન દ્રષ્ટિ દૂર થશે. ધર્મ ક્રિયા કરીને અભિમાનના જે ભાવો આવ્યા છે એ દૂર થશે. પ્રભુ ભક્તિમાં પ્રભુનું પ્રભુ તત્વ જ્યારે દેખાય છે ત્યારે આપણા દોષો આપણને દેખાશે. સોનામાં સોનું છે તો આપણા હાથમાં અન્ય ધાતુ હોય તો એમ લાગે કે સોનું કિંમતી છે, અન્ય ધાતુ કિંમતી નથી. આવો ભાવ તમને આવશે. એમ પરમાત્મા મૂલ્યવાન છે. આપણો આત્મા કર્મથી પરાજિત છે એટલે અવમૂલ્યન થઈ રહ્યું છે. મારા આત્મા પણ પરમાત્મા જેવો છે એને મૂલ્યવાન બનાવવો છે. એવો પુરુષાર્થ, એવું વીરત્વ પ્રભુની પૂજા કરતા, સામાયિક કરતા, પ્રતિક્રમણ કરતા, ક્રિયા કરતા આવું વીરત્વ જગાડવું છે. મહારાજાની સામે યુદ્ધે ચડવું છે. અને કેવા યુદ્ધે ચડી શકાય અને એ યુદ્ધમાં મહારાજાને કેવી રીતે મહાત કરી શકાય, એ દ્રષ્ટાંતો જયારે તમે સાંભળશો કે 32 પત્નીઓ શાલિભદ્રને તો મોહને મહાત કર્યો, 700 પત્ની સુબાહુ કુમારને તો મોહને મહાત કર્યો, 6 કણનું અધિપતિ પણ ભરત ચક્રવર્તીને તો એ મોહને મહાત કર્યો. નથી થતો? કરે ને બધાએ. આપણે પણ મોહને મહાત કરવું છે. અને મોહને મહાત કરી અને આપણા આત્માને હવે હીરાભાઈ નહીં, હવે અધ્યાપક નહીં, હવે પંડિતજી નહીં, આત્માને આત્મા તરીકે ઓળખાવો છે. તો હવે શુદ્ધ આત્મદ્રવ્ય તેના લક્ષણો પણ થોડાક બતાવશું તમને. હજી આપણે અમો અષ્ટકની એક પણ ગાથા કરી નથી, પણ પહેલી ગાથામાં આ જ પૂર્વ ભૂમિકા છે. એ પૂર્વ ભૂમિકાને આપણે પહેલી ગાથા સ્વરૂપે હવે આવતી વખતે આપણે કરશું. બીજું પુણ્યશાળી, તમને થોડા ટાઈમ પહેલા એક નાનું ગામ રવેલ અંજન સલાકા પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. સરસ પ્રભુની પ્રતિમાનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો છે. 3 ઘરનું નાનું ગામ વિશાળપાએ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો છે. અનેક પ્રકારની સુંદર ભક્તિ પણ થઈ છે. એક સાધુજી મહારાજ સાહેબનો ઉપાશ્રય પણ બનાવવામાં આવ્યો છે. એમાં અમે પણ લાભ લીધો છે. નાનું ગામ છે એટલે સાધારણ ખાતાની ઇન્કમની બહુ આવશ્યકતા છે. તો તમને 2 હપ્તા પહેલા, 3 હપ્તા પહેલા વાત કરેલી હતી કે એની અંદર એક આયોજન કરેલું છે. 54,000 રૂપિયા જે લખાવે એને આરસની તકતી ઉપર ઉપાશ્રયમાં નામ આવશે. દેરાસર નાનું છે એટલે કે તકતી લગાવી શકાય એવું બહુ નથી.
2,25,000 રૂપિયા 3 રૂમના છે કે શ્રાવક શ્રાવિકા આવે, સાધુ સાધ્વીની સાથે દીક્ષાર્થી મુમુક્ષુ હોય તો એને રહેવા માટે 3 રૂમ બનાવ્યા છે. તો એના 2,25,000 છે. અને હોલ પણ બનાવ્યો છે. એટલે આ બધાની થોડી આવશ્યકતા તો છે જ. તો કોઈને પણ પ્રેશર નથી. આ વાતની જાણ છેલ્લે એટલા માટે કરું છું કે આના કારણે કોઈ ક્લાસ ના છોડતા. તમે આ તો એક મારી પ્રેરણા છે. મારું ગામ છે, નાનું ગામ છે. મેં પોતે પણ લાભ લીધો છે. અને આવા નાના ગામમાં તમે લાભ લો તો વર્ષે 100, 125, 150 સાધુ સાધ્વી ભગવાન એ વિહાર ક્ષેત્રમાં આવે છે. અત્યાર સુધી 35 વર્ષ સુધી એક જ ભાઈએ લાભ લીધો છે. સાધુ સાધ્વીનો એક જ ભાઈએ લાભ લીધો છે. હવે બધાને અમને પણ વિચાર આવ્યો કે એકલા ઉપર કેમ? તો અમે બધા પણ સાથ સહકાર સાથે જોડાશું. અને તમને પણ યોગ્ય લાગે તો જોડાજો. કોઈને પ્રેશર છે જ નહીં. ક્લાસ છોડતા નહીં કે સાહેબ આપણને કહે છે ને આપણે પૈસા આપશું નહીં તો સાહેબને ખોટું લાગશે, એવું જરા આપણે ચિંતન ના કરતા. પરમાત્માનો ધર્મ છે, પરમાત્માનું શાસન છે. ખુદ પરમાત્માએ કીધું છે કે 21,000 વર્ષ મારું શાસન ચાલવાનું છે. તમારે ચિંતા કેમ? મારો પરિવાર પણ પરમાત્માનો પરિવાર છે. હમણાં જ તમને કીધું, પરમાત્માની ચિંતા કરવાની છે. આપણે કોઈ ચિંતા કરવાની નથી. આપણને એમ લાગે કે આપણે કરવા જેવું છે તો એમાં તમે જોડાજો. પરદેશની અંદર અમેરિકા વગેરેમાં જે છે એ લોકો ત્યાં વ્યવસ્થા કરી દો. પછી પૈસા લાવવાની એક વ્યવસ્થા બીજી છે. એ વ્યવસ્થાથી એ પૈસા આવશે, તમને પાવતી પણ મળી જશે. અને ઇન્ડિયામાં છે એ લોકોને પણ જો લાભ લેવો હોય તો લઈ શકે છે. બાકી તો કેવું છે, પ્રભુનું શાસન ચાલ્યા જ કરવાનું છે. અમને કલ્પના ન હતી કે આવો અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ 3 ઘરમાં ઉજવાશે અને આવો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થશે એવો સપને ખ્યાલ નતો થયો. બરાબર પુણ્યશાળી. તો જેને પણ લાભ લેવાની ભાવના હોય એ કદાચ લાભ લેજો. પણ આની જાહેરાતના કારણે કોઈ ક્લાસ ના છોડતા. કોઈના ઉપર મને એવું છે જ નહીં કે આ બેને લખાયું ને આને ના લખાયું, એવો કોઈ ભાવ છે જ નહીં. એ તો મળી જ જશે. પરમાત્માનું શાસન છે. બરાબર છે. ગયા જૂનમાં આપણે બાળકોની ફી માટે ટહેલ નાખી હતી અને એ ટહેલ 2 જણાએ સાંભળી લીધી હતી પુણ્યશાળી. બીજે જ દિવસે વ્યવસ્થા થઈ ચૂકી હતી. એક ભાઈએ તો સંપૂર્ણપણે વ્યવસ્થા હતી, પણ બીજા ભાઈએ પણ એવો લાભ લીધો કે બાકીના જે હતી એ પ્રમાણે ફી તો ભરાઈ જ ગઈ હતી. પણ કોઈ સીએ ના, કોઈ બીજા વધારાના ક્લાસના આ છોકરાઓને આજ રીતે તમને કહું, દરરોજની મહિનામાં 2-4 માંગણી આવી જ જાય છે કે ફી માટે. તો 2 દાતાઓએ ખૂબ જ સુંદર લાભ લીધો છે. 2 અનામી રહેવા માંગે છે એટલે નામ નહીં આપું, પણ લાખોમાં લાભ લીધો છે. એટલે મને ખબર છે કે પરમાત્માના શાસનમાં કઈ ઊભું રહેતું નથી. બરાબર. આપણે આ ભાવમાં એક જ મહેનત કરવી છે કે મોહરાજાના ચાલમાંથી છૂટવું છે. આ બધી મોહરાજાની ચાલ તમને બધી અત્યારે સમજાવી છે. હવે એ ચાલમાં પણ આપણે કેવા ફસાયા છીએ ને કેટલા ઊંડા જઈ રહ્યા છીએ અને એનાથી કેટલું નુકસાન પહોંચી રહ્યું છે એ હવે આવતી વખતે અમોષ્ટક ચાલુ કરી અને તમને બધાને બતાવશું. સારી મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થળભદ્રાત્યા જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. એક જ મિનિટ હું બધાને અમેરિકામાં બી કોઈને કંઈ લાભ લેવો હોય ને તો એમાં મારા ઝેલે નંબર મૂકું છું, તો અમેરિકા વાળા એમાં કરી શકશે. અને તમારી ટેલિગ્રામની ચેનલનું બી મૂકું છું, એટલે તમારા 2021 થી બધા ત્યાં પ્રવચન હાજર છે.
હાજી હો. ધન્યવાદ પુણ્યશાળી તમને બી. હાજી. ના ના આ કોઈને પૈસા મોકલવા હોય રવેલ ગામના માટે તો મારો નંબર મોકલ્યો છે ચેટમાં, અને હાજી ટેલિગ્રામની લિંક બી હું ટ્રાય કરું છું. એક જ મિનિટ. હાજી. હા હા. ના એ થોડી એક જ મિનિટ, હું થોડી બનાવીને મૂકું છું ફરી થોડી વાર, એક મિનિટ. હા, હા. હા આવી ગઈ છે. બધાને જેને બી ટેલિગ્રામની ચેનલ જોઈતી હોય અહીંયા ક્લિક કરશો તો એપ તમારા ફોનમાં હશે તો આવી જશે. અને બધાને અનમ્યુટ કરું સાહેબજી હવે. હા કરો. હા. પ્રણામ કોઈને સર. કઈ પ્રણામ પ્રણામ પુણ્યશાળી બધાને પ્રણામ પ્રણામ હો. પ્રણામ પ્રણામ. હાજી પ્રણામ ગુરુજી. પ્રણામ સર. હાજી હાજી હા પ્રણામ સર, આજે બહુ મજા આવી. શું મજા હાજી હા સર. સર આજે હાજી હાજી. મારે એક સવાલ પૂછવો છે, પૂછી શકું છું? હા બોલો. સર આપણે ભગવાનની આ ચાંદીની જે વરખની આંગી કરીએ ને પછી એ આંગી ઉતારીને જે ચાંદી બધી ભેગી કરીને પછી એ લોકો રિસાયકલ કરે તો થાય કે ન થાય? થાય થાય થાય. થાય. ફરીથી ચાંદી બનાવાય ને ફરીથી એનો ઉપયોગ કરી શકાય. સોનું ચાંદી આ બે વસ્તુનો રિટર્ન ઉપયોગ કરી શકાય. ઓકે, આભાર આભાર તરસ સર. હાજી તમારે જો સુખ. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી હો. સર કાલનું જ્ઞાન એનું રેકોર્ડિંગ મોકલી શકશો? આજનું તો આજને જ મૂકવાનું છે ને. હા, આજનું નહીં, કાલનું આપણું ફ્રાઈડે નું જે હોય છે ને અંધેરીનું. હા મારું કાલે પકડાતું નતું એટલા માટે. હા મોકલો, એ પણ મોકલો. હા આભાર આભાર. ટેલિગ્રામમાં હોય છે તો ટેલિગ્રામમાં આ લિંક માંથી મળી જવું જોઈએ. હા ટેલિગ્રામમાં તમે મૂકતા જોકે હો તો. છે પણ છતાંય કદાચ કોઈને પર્સનલ એવું જો તો મૂકી દેશું. અંધેરીના બધા ક્લાસનું થોડું ટેલિગ્રામમાં મૂકવાનું મારે બાકી છે, થોડું બાકી છે. 10 ક્લાસનું બાકી છે. થોડું હમણાં બહુ બિઝી હતો એટલે મૂકી નથી શક્યો. છેલ્લા 10 ક્લાસનું અંધેરીનું બાકી છે. એ અંધેરીના ક્લાસનું ટ્રાય કરું છું 2-4 દિવસમાં જો મુકાય તો. આજ સર સવારનો ક્લાસ ક્યારે ચાલુ થશે સર? સવારનો ક્લાસ 20મી તારીખથી. 20મી તારીખથી ને? હા, અચ્છા 19મી તારીખે એમને ત્યાં ગુરુ મહારાજ પધારવાના છે. ત્યાં સુધી એ બીજી છે. અચ્છા. આજ હા હા જી સર, અચ્છા થેન્ક યુ સર. પ્રણામ સર, સાતામાં રહેજો. પ્રણામ હાજી શૈલેષભાઈ. ખૂબ ખૂબ હાજી અનુમોદના. હાજી હાજી હા. અનુમોદના સર. અનુમોદના.